તો એવી રીતે મારે તમને કહેવું જોઈએ કે આપણે ઇઝરાયલ સાથે સરહદ ધરાવતા જે દેશો છે એને પણ ધ્યાનમાં રાખવા જોઈએ, બરાબર। તો ઇઝરાયલ છે, તો ઇઝરાયલનો મેપ જો અહીંયા આપણે જોઈએ તો આ આખું જે ઇઝરાયલ છે દોસ્તો, તો ઇઝરાયલનું આ શહેર છે તેલ અવીવ, બરાબર। તો તેલ અવીવ જે ભૂમધ્ય સાગરના કિનારે છે, અત્યારના સમયે તેલ અવીવ એના પ્રશાસનિક વત્તા આર્થિક અને ટેકનિકલ બાબતોમાં એનું વડું મથક છે તેલ અવીવ। તો આ તમારે ધ્યાનમાં રાખવું પડે। તેલ અવીવ છે ભૂમધ્ય સાગરના કિનારે આવેલું મહત્વપૂર્ણ શહેર છે, બરાબર। પણ એ લોકોની પણ ઈચ્છા શું છે, જેરુસલેમને પોતાનું રાજધાની જાહેર કરવાની, અને એ લોકો જેરુસલેમ ઉપર કબજો પણ ધરાવે જ છે। તો જેરુસલેમને પોતાનું હેડક્વાર્ટર માને છે, પણ વહીવટી કેન્દ્ર બધું તેલ અવીવમાં છે। એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। ઇઝરાયલની સરહદ કોની સાથે શેર થયેલી છે? એક તો પેલેસ્ટાઇન આવે, એમાં આપણને કોઈ ડાઉટ જ ન હોવો જોઈએ, કારણ કે ઓલરેડી આપણે મેપ ઉપરથી સમજ્યા છે કે પેલેસ્ટાઇન છે, બરાબર, એ ચો તરફથી ઇઝરાયલથી ઘેરાયેલું છે। હવે એનાથી ઉપર છે એક દેશ છે લેબેનોન। તો ઇઝરાયલની સરહદ છે લેબેનોન સાથે છે। પછી ઇઝરાયલની સરહદ જુઓ આગળ ગોલન હાઇટ્સથી ઉપર સિરિયા સાથે શેર થાય છે, બરાબર। વત્તા ઇઝરાયલની સરહદ છે એ નીચે જોર્ડન સાથે પણ શેર થાય છે, બરાબર। અને ઇઝરાયલની સરહદ અહીંયા નીચે ઇજિપ્તની સાથે પણ શેર થાય છે। તો આ આટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે। તેલ અવીવનું ઇઝરાયલ માટે ખૂબ મહત્વ છે, પ્લસ પેલેસ્ટાઇન, લેબેનોન, સિરિયા, જોર્ડન અને ઇજિપ્ત છે એની સાથે એની સરહદ શેર થાય છે। અને ઇઝરાયલની તમને જો ચલણ પૂછવામાં આવે, કારણ કે અત્યારે જેટલા દેશ ચર્ચામાં હોય ને, જેટલા પણ દેશ કોઈ ને કોઈ વિવાદમાં ફસાયેલા હોય, ત્યાં કોઈ દુર્ઘટના ઘટી હોય, કંઈ યુદ્ધ ચાલતું હોય, દાખલા તરીકે બાંગ્લાદેશની પરિસ્થિતિ તમે લઈ લો, યુક્રેન, રશિયા, બરાબર છે, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, તો આ બધાની રાજધાનીઓના નામ તમારે એકદમ તૈયાર રાખવાના છે। એના ચલણ છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે। તો આનું ચલણ છે એનું નામ છે શેકેલ, બરાબર, શેકેલ। આપણે શેકેલી સોપારી હોય, આ લોકોનું ચલણનું નામ જ છે શેકેલ, અથવા ન્યૂ શેકેલ આપે તો પણ તમારે ધ્યાનમાં રાખવાનું, ન્યૂ શેકેલ, બરાબર। તો